भाई अमी आया पण आया करो परफेक्ट समय पहुंचे है। अरे अरे आओ आओ ये अरे ये हेलो तो गुड इवनिंग स्वागत है તમારો એક મારા નવા વ્લોગ ની અંદર। અને ભાઈ અત્યારમાં હું કરું ખબર છે ચિત્રામાં કેમ હા ચિત્રામાંની કુલેર કરું મતલબ રહ્યા ને આપણે ખબર 4-5 દિવસ તો બીમાર રહેતો હતો મતલબ એમ કહેતા હતા કર્યું કે માતાજી નીકળે એવું કંઈક કહેવાય મને કંઈ એટલી બધી ખબર નહીં એટલે બાન પપ્પાને કર્યો ને 7 દિવસ થાય ને પછી દીવો અને કુલેર ને ધૂપ કરવાનો આવે ચિત્રામાં તો પાણી હારે તે રીચ કરું આગળ તો ખોલ દે ભાઈ હવે ચી જગ્યાએ જવાનું ખબર જ્યાં મેન મંદિર છે ને ચિત્રામાનું આપણા ગામની અંદર છે પાટડીમાં અહીંયા કણ ખાલી પજી લાગવા અને એક શ્રીફળ કરવા માટે। ભાઈ દુકાને થયું ને એક નારિયેળ અને અગરબત્તી લઈ લીધી। આપણે પહેલા આવ્યો તો ત્યાં મંદિરમાં કલર નતો પૂરેલો અત્યારે કેવું મસ્તિકાનું મંદિર બનાવી નાખ્યું। ભાઈ ને મેં નારિયેળની ચોટી પણ ઉખડી નાખી અને હવે આપણે એકને ધૂપ દેવાનું અને આ એકને હિત આપણા પૂજારી છે જય સીતારામ। ભાઈ આપણે ને સીતારામાં પ્રસાદી કરી નાખે હવે જવા દઉં ઘરે। ચલો ભાઈ અત્યારે હું પહોંચી ગયો પ્રસાદી એટલે પ્રસાદી ભાઈ હું હજુ આવ્યો છું ને ગામમાં જવું પડશે કેમ ખબર તમને આગળ બતાવું मतलब भाई શું કેમ અત્યારે આવ્યો ખબર છે આપણે ટાઇલ્સ કાપવાને ને પતરી લેવા માટે આવ્યો એમાં મારા ગામમાં આપવું પડ્યું ઈરી જાવે ને આ ગહી જઈ એટલે વાના આમ કરી જો नहीं कापे ये पानी मोटी समस्या है बिरिंग देखे गैरेंडर बदलवा गया गाइस मतलब भाई હું આ કન પવા ખાવું અને ઓલા કન ગેરેન્ડર છે ટાઈસુ કાપે હવે બંધ થયું મને બ્લોક જ નતો તર બનાવી દેતા હવે બંધ થયું જો मतलब भाई રહ્યું ને એમ કોઈ ટાઈસ ભાગી જાય એમ ને ઉनको ફેરી નાખો આવે ગજવાલી ફેરી અને આ કાપો જો તમને કાપો તમને મજા આવે એ આમ જો આવે તો મોતી નાખો વચ્ચે ના ખાવ મોતી કેવાય પકડી કેવાય આઈ તો લે મોતી કાપવાની હા હમ કાપવા પાહુ લે કેટલી વખત ગામમાં જવું યાર ભાઈ યાર મને કંટાળો આવે યાર 5 મિનિટ યાર ગામમાં ત્રીજી વખત ગામમાં જવું યાર એક કામ તો હું ચિત્રામાં આવી ગયો તો ફરીથી કે ગામમાં ગાઈસ તો ચલો કંઈ કામ થયું હોય ને બા યાર ગામમાં લઈ જાય જવું પડશે યાર ભાઈ અત્યારે કેવું થયું ખબર કાલે હું દહીણું ધરાવવા નતો આવ્યો મારી સજ કાંકડી ઘણી બધી આવે ને તો બા અત્યારે દહીણું આ લઈને હવે અત્યારે ઓકે કંટીવા ભાઈ હું આયા કર્યો ને બ્લોગ બનાવતો ને એટલે પ્રોબ્લેમ શું પડે ખબર હે માયક હોય ને તો જે બાલો શોર આવે ને એ શોર ના આવે અત્યારે અવાજ કેટલો ખબર બાલો જ નકરો અવાજ આવતો એટલે ઓલો બાલો અવાજ ઓછો આવે એમ કે લોકો મને જુએ ને એટલે અમુક ત્યાં શબ્દો ભૂલી જાઉં કે હું બોલું પણ આમ એટલે બધા મને શરમ ના આવે કેમેરા સામે માયક હોય પણ મજા આવે પણ અત્યારે જો આજુબાજુ સાધન જાય છે કેટલો શોર થાય છે પણ રહ્યું ને અત્યારે માયક નહીં લેવું આપણે થોડા સમય પછી માયક લઈશું અત્યારે નહીં લેવું ભાઈ અત્યારે ને બા શાકભાજી લઈને આવતી રહી નવડારી કરે ચલો ઘરે જવા દઈએ ભાઈ હું રહ્યો ને ઘરે આવ્યો કામમાં તાન જો લઈને આવ્યા ને તો કેટલા કોઈક મહેમાન આવ્યું એમને અટકાવી દીધા પપ્પા અને બા ચા મૂકો છે ને હવે મને કે મોટી નાખો ને હરવે હરવે તો બેઠા પણ થોડો મહેમાન મહેમાનને લગાડી દીધા આપણે રહ્યા ને કારીગર આવ્યા હતા ટાઈસુ કાપવા માટે અને ટાઈસુ લગાડવા માટે પણ આમાં ભાઈ શું થયું ખબર ત્રણ ગેરેન્ડર લાવે છે ટાઈસુ કાપવા માટે એમાં રહ્યું ને એક કામ ના આવ્યું એમાં એમાં આપણે ટાઈસુ કેટલી ભાગી નાખી ખબર 2 ટાઈસુ ભાગી નાખી જોઈએ એક આમ ભાગેલી પડી અને કારી મોટી ભાગેલી અને રહ્યું ને એ હગાઈમાં ગયા એક છોકરાની હગાઈ છે ને અહીંયા કન ગયા શાયદ કાં તો અમારે પણ હગાઈમાં જવાનું હશે પણ અહીંયા કન બહુ મજા હશે કેમ કે હગાઈમાં છોકરો ખબર હાવ નાનો છોકરો હોય એની હગાઈ કરવાની છે એટલે ભાઈ અહીંયા કન જવું મજા આવશે મેં અત્યારે રહ્યો ને મસ્તી કરવાનું ખાઈ લીધું ને ભાઈ હું તમને કહેતો તો ખબર છે કે આપણે સગાઈમાં જવાનું હોય એક છોકરાની એટલે મતલબ એ ભાઈબંધ જ છે મારો અને આમ સબસ્ક્રાઈબર છે અને આમ સગા સંબંધી કે પછી બધી બાજુ આધા લાગે
તો ભાઈ ચલો જવા દઈએ. તિયર તમે બધા તિયર કિરણ જ નતા બનવું ને. Anyway, baby, just name the time. When I'ma come through, can you get me cruising on the moonlight? ગાઈસ અત્યારે ને માન કરીને પહોંચી ગયા. કેમ કરી ઘડી તો આમ કરી જતા હતા, આમ કરી જતા હતા. અત્યારે માન ઘર મળ્યું બોલો. અત્યારે પરફેક્ટ પહોંચી ગયા ખરા. હો ચલો જઈએ તો ખરા અંદર. આપણે તો બધા લોકો અહીં પહેલા જ આવી ગયા. જો ભાઈ અમે આયા પણ આ કર્યો ને પરફેક્ટ સમયે પહોંચ્યા છે. અરે અરે આવો આવો. ભાઈ જેને ઓલા આપણો સબસ્ક્રાઈબર ના હોય ના ઘોડે આવ્યા યાર. હાલો તો કોઈ સબસ્ક્રાઈબર નહીં સપોર્ટ કરતું હોય એવી રીતના છે કે જવું દુકાન બાજુ જવું. હા જવાતું હશે બહાર તો જઈએ. ભાઈ રહ્યું ને હજુ તો સગાઈમાં થોડી ઘણી વાર લાગશે. અને અહીંયા કરતો ગરમી બહુ થાય ને ભાઈ, એટલે થોડુંક બહાર ફરવા માટે અહીંયા થોડુંક ગરમી ઓછી થાય ને. અરે વાહ ભાઈ અહીંયા કન મસ્ત કોનો પવન આવે. હો વાહ. ઓલા કરતો નકરી ગરમી થતી હતી. અહીંયા કેવો પકનો હોય રહી ગયો. હમણાં ઉઠાડી દીધું હોય ભાઈ, બચી ગયા. ચલો ભાઈ દુકાને તો પહોંચી ગયા. અત્યારે એને ગરમી વધારે થાય ને તો બસ એક બાટલી પી લઈએ. ગાઈસ અત્યારે એને માન હજુ એક બાટલી પી જ રહ્યા છે અને બીજી જીરા મસાલા લઈ લીધી. બીજી પીતા જઈએ. મારા અંદાજ તો હવે ચાલુ થઈ જશે. ચાલુ થઈ ગયું તો જઈએ તો ખરા. નહીં શીખડાવજો છે એ તો શીખડાવજો. ભાઈ અત્યારે અમે કેવામાં ભીડમાં મારે બ્લોગ બનાવવો પડે. ફૂલ કરી દેવો. ફૂલ કરી દે. આયા પણ તો જો ને ઉભું રહેવાની જગ્યા નહીં ભાઈ. ખાલી આમ જો ચલો ભાઈ આપણે તો આ બ્લોગ બનાવી નાખ્યો. હવે કેક કાપે છે પછી અગાઈનું તો પતી ગયું. ભાઈ રે ને આ બહુ એટલે બહુ મજા આવી. હો એમ કે અત્યારે તો સગાઈ થઈ ગઈ. હવે કેક લાવ્યા ને કેક કાપે છે હવે. અને આપણે રહ્યું ને જવાનું છે આપણા જૂના ઘરે. પછી અહીંયાથી ઘરે પણ અત્યારે તો જૂના ઘરે જવાનું. ભાઈ ફાઇનલી આપણે જૂના ઘરે પહોંચી ગયા. આ કન દૂર ને અમારા માતાજી આવ્યા. અમારા આ કન મેન માતાજી તમને ખબર હોય ને પછી લાગવા માટે આવે. જો ઉપર લાગે. જય માતાજી. ભાઈ મેરે ને મસ્ત કરીને અગરબત્તી કરી નાખીને રહ્યું ને આ કઈ બધો કચરો બહુ પડ્યો. જેમ કે ફૂલ પડ્યા છે, હજી તું પેલામાં ધૂપ પડ્યું હોય એટલે બધું રહ્યું ને પહેલાં થોડીક વારમાં સાફ કરી નાખું. અને રહ્યું ને આવું બધું સાફ કરવાની બહુ મજા આવે. જ્યાં માતાજીનું હોય ને એ સાફ કરવાની બહુ મજા આવે. What can you say when love goes away that hasn't been said before? ભાઈ અત્યારે અમે ગામની અંદર ઊભા પણ વરસાદ કેવો ચડ્યો આમ જુઓ. અને રહ્યું પાટડી ગામમાં આપણે તો વરસાદ ચાલુ થઈ ગયો હોય એમ કહે તો આપણે કાંઈ જવું પડશે. અને ખાલી દુકાને ઊભા રહ્યા છે. ગાઈસ અત્યારે ને વચ્ચે પોકે ને વરસાદ કેવો ફૂલ ચાલુ થઈ ગયો આમ જુઓ. અને આ કારણે અમે પધરાવા ઊભા રહ્યા. હવે થોડું જલ્દી ચલો. અને ભાઈ હવે ને મારે પ્લાસ્ટિકમાં મૂકવો પડશે ફોન ન પલળી જશે. અરે આપણે આજે ને વરસાદ જ નહીં ઠામ ખોલ્યા. કિરણ બોન તો ક્યાં કરતા હતા વરસાદ આવે. કાં હે વરસાદ આમ ઠામ કોઈ પલળ્યું નહીં એમ કહું કે વરસાદ બોલો. કઈ વરસાદ નહીં ભાઈ. અને ભાઈ હજુ તો આપણે આયા છે ને કિરણ બોને ને ડોડો મસ્તીવાનો શેકીને મૂક્યો હતો. બધા ડોડો ખાવા માંડ્યા હે આવતા મત જ. અને હવે હું રહ્યો ને ફિનાલ હવે રહ્યો ને ખરીદ એડિટિંગ કરું. અને કેમ કર્યું ને આજ તો ઘણો બધો થાકી ગયો નકરો દોડ જ કર્યું હોય. તો વ્લોગને હું આ જ અંત કરી દઉં. તો હાઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું તમને નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. શું બાય બાય.